ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો તારીખથી છે આજે મિત્રો 22/6/2026. ચર્ચા આજે આપણે એવા મુદ્દા ઉપર કરવાના છીએ કે મિત્રો આપણે ચોમાસું સિઝનની અંદર વાવેતર કરવાના છીએ. મગફળી હોય, કપાસ હોય, સોયાબીન હોય કે ડુંગળી હોય, અન્ય કોઈ પણ પાકમાં, તો આપણે એની અંદર જે નિંદામણનાશક દવાનો કઈ ઉપયોગ કરવો અને કેવા એના પરિણામ મળે છે એના વિશે આપણે ચર્ચા કરશું. કઈ કંપનીની લેવી એના વિશે થોડી ડિટેલમાં હું તમને માહિતી આપીશ. તો આપણે વાત કરીએ તો આપણે મગફળીના પાકનું વાવેતર કરીએ છીએ તો એની અંદર જે છે એ આપણે વાપરી શકીએ છીએ. ટાટા કંપનીનું આવે છે ટાટા પેનિડા, બરાબર છે. પેન્ડીમિથાલિન 30% ઇસી ફોર્મ્યુલેશનની અંદરમાં. ત્યાર પછી જે છે ધાનુકાનો આવે છે ધાનુ ટોપ, આ પણ જે ઇસી ફોર્મ્યુલેશનમાં આવે છે 30%. ત્યાર પછી જો વાત કરીએ આપણે તો યુપીએલનો આવે છે દોસ્ત, આ પણ ઇસી ફોર્મ્યુલેશનમાં આવે છે, બરાબર છે. ત્યાર પછી આવે છે પેન્ડી સ્ટાર નીચીનો જાપાનનો, આ પણ 30% ઇસી ફોર્મ્યુલેશનની અંદર છે. ત્યાર પછી આપણે આવે છે હેરંબાનું પેન્ડી, આ પણ જે છે એ 30% ઇસી ફોર્મ્યુલેશનની અંદર છે. તો આપણે લગભગ 4-5 કંપનીઓના પેન્ડી વેચીએ છીએ અને ખૂબ સારા એના પરિણામ મળે છે. ત્યાર પછી જે છે ઘાટાની સીએસ ફોર્મ્યુલેશનની વાત કરીએ, કેપ્સ્યુલ ફોર્મ્યુલેશનમાં તો પેન્ડીમિથાલિન આવે છે 38.7%, જે આવે છે યુપીએલની અંદર પણ આવે છે, જેને ઘાટું પેન્ડી તરીકે આપણે ઓળખીએ છીએ. અને આ જે છે એ કોરામાં તમારો ઉપયોગ કરવાનો છે. વાવેતર કરી દીધું ભીનું હોય, વરસાદ થઈ ગયા પછી આ વસ્તુનો ઉપયોગ કરવાનો નથી. એ એક ખાસ કાળજી રાખવાની છે. એની અંદર 2 બ્રાન્ડ આવે છે, એક આ બીએસએફનું સ્ટોમ્પ એક્સ્ટ્રા પણ આવે છે, બંને એક જ વસ્તુ છે. આ સીએસ ફોર્મ્યુલેશનમાં આ પણ તમે જે છે એ ઉપયોગ કરી શકો છો. બાકી રનિંગમાં તમારે વાપરવું હોય તો જે છે યા ટાટાનું પેનિડા છે, અથવા ધાનુકાનું છે, અથવા યુપીએલનું છે, અથવા નીચીનો જાપાન છે, કે પછી હેરંબા છે. આ બધી બ્રાન્ડ સારી આવશે. પછી પેરાક્વાટની અંદર જો વાત કરીએ તો પેરાનેક્સ આવે છે આપણે અદામા કંપનીનો, આ પણ વસ્તુ સારી છે. ત્યાર પછી જે છે આકાશ પેસ્ટિસાઇડનો, આ પણ જે છે પેરાક્વાટ, આ જે છે ઇમરજન્સી આપણે કહીએ તત્કાલ દવા, આ એ દવા છે કે તમે કોઈ પણ અંદર છંટકાવ કરો છો તો 8 થી 10 કલાકની અંદરમાં સુકાઈ જાય છે, પણ 2 થી 3 પાને ખડ હોય તો કોઈ પણ નિંદામણનાશકમાં નિંદામણનાશક ઉગી ગયા પછી વાપરવાની વસ્તુ છે. તો ચોક્કસથી આ મુજબ તમે તમારા નજીકના સેન્ટરમાંથી મેળવી અને સારી વસ્તુનો ઉપયોગ કરશો, જેથી કરીને તમને રિઝલ્ટ પરિણામ સારા મળે. બાકી લોકલ વસ્તુમાં પછી અમુકમાં ફરિયાદો નિંદામણમાં પણ ઘણી બધી આવતી હોય છે. એટલે ખાસ ખેડૂત મિત્રોને વિનંતી છે કે તમારા નજીકના સેન્ટરમાંથી સારી બ્રાન્ડ, સારી વસ્તુ મેળવી અને ચોક્કસથી એનો તમે છંટકાવ કર્યો હશે, ઉપયોગ કર્યો હશે, તો તમારે એની અંદર ફરિયાદ આવશે નહીં. એટલા માટે ખાસ આપણે નામાંકિત કંપનીઓના જે છે વેચાણ કરીએ છીએ, જેની તમને ભલામણ કરી દીધી, માહિતી આપી દીધી છે. તો તમારા નજીકના સેન્ટરમાં મળી રહેશે. ચોક્કસથી મેળવી અને ઉપયોગ કરશો તો તમને એના પરિણામ ચોક્કસથી સારા જ મળવાના છે, બરાબર છે. બાકી મગફળીની જો વાત કરીએ તો અત્યારે આપણી પાસે જીજી 35 નંબર હવે ખૂબ જ લિમિટેડ સ્ટોક છે, એટલે કે 25-26 મણ છે, પછી હવે આવે એમ છે નહીં. અને ખાસ એક જીજી 39 કરીને જે છે એ નવી વેરાયટી જીજી 39 આવતીકાલે આવી રહ્યું છે. લગભગ 25 મણનો સ્ટોક આવવાનો છે. ત્યાર પછી એની અંદર પણ સ્ટોક છે નહીં. તો જીજી 39 જે મિત્રોને વાવેતર કરવું હોય તો એ પણ આવતીકાલે 99% આવી જશે. તો ચોક્કસથી તમે રૂબરૂ સંપર્ક કરી શકો છો અથવા ફોનમાં માહિતી મેળવી શકો છો. તો આ પ્રકારે વિશેષ કાંઈ માહિતીની જરૂરત હોય 99-245-42-050 મારો મોબાઈલ નંબર છે. ગમે ત્યારે ફોન કરીને અચૂકથી માહિતી મેળવી શકો છો. ચોમાસું હવે દિવસે ને દિવસે નજીક આવી રહ્યું છે, તો ખેડૂત મિત્રો સંપૂર્ણ તૈયારી કરી અને વર્ષ સારું જાય એટલા માટે યોગ્ય બિયારણ, ખાતર અને જે છે એ બીજ માવજતની ખરીદી કરી અને સારામાં સારું વર્ષ જાય એની ખાસ કાળજી રાખી અને ખેડૂત મિત્રો ખરીદી કરી લેશો. આવનારી ચોમાસું સિઝન ખેડૂત મિત્રો માટે ખૂબ જ લાભદાયી નીવડે આવી આશા સાથે રજા આપશો મને. જય જવાન, જય કિસાન.